સાબરકાંઠાના વડાલીના નવાનગર વિસ્તારમાં વીજ ફોલ્ટ, યુજીવીસીએલ ડિપાર્ટમેન્ટની બેદરકારીનો પર્દાફાશ સ્થાનિકોમાં રોષ। સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના નવાનગર વિસ્તારમાં ગુરુવાર સાંજે એક મોટો વીજ ફોલ્ટ સર્જાતા સ્થાનિકોમાં ભય અને રોષની લાગણી પ્રવર્તી રહી છે। ચોમાસાની ઋતુ શરૂ થતા પહેલા જ વીજ પોલ પર થયેલ શોર્ટ સર્કિટ અને ભડાકાના કારણે દિવાળી જેવો માહોલ સર્જાયો, જે પગલે યુજીવીસીએલ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર નવાનગર વિસ્તારમાં ચાલુ વીજ લાઇનોમાં વીજ પોલ પર અચાનક ભડાકા થવા લાગ્યા। આ ઘટના એટલી ગંભીર હતી કે જાણે દિવાળીના ફટાકડા ફૂટી રહ્યા હોય તેવા દ્રશ્ય સર્જાયા। સ્થાનિકોએ ઘટનાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે, જેમાં સ્પષ્ટપણે વીજ પોલ પર થતા શોર્ટ સર્કિટ અને તણખા જોઈ શકાય છે। આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તેમણે યુજીવીસીએલ વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે મેન્ટેનન્સના નામે વારે ઘડીએ લાઇટો બંધ કરવામાં આવે છે, પરંતુ તેમ છતાં પણ વીજ પોલની જાળવણી યોગ્ય રીતે કરવામાં આવતી નથી। ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે આ વીજ ફોલ્ટ થવાય લોકોના જીવ માટે જોખમી બની શકે છે। સ્થાનિકોએ પણ આશંકા વ્યક્ત કરી છે કે આવા શોર્ટ સર્કિટના કારણે તેમના ઘરમાં રહેલા વીજ ઉપકરણોને પણ નુકસાન થઈ શકે છે। ચોમાસામાં વીજ ફોલ્ટથી થતા અકસ્માતો અને જાનહાનિનો ભય સ્થાનિકોમાં સતાવી રહ્યો છે। નવાનગરના સ્થાનિકોએ વડાલી યુજીવીસીએલ વિભાગ સામે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે। તેમણે જણાવ્યું છે કે વિભાગે તાત્કાલિક અસરથી વીજપોલ અને વાયરોનું નિરીક્ષણ કરી જરૂરી સમારકામ હાથ ધરવું જોઈએ, જેથી ભવિષ્યમાં આવા ગંભીર અકસ્માતોને ટાળી શકાય। જો યુજીવીસીએલ વિભાગ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે તો સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા।